હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધા? મજામાં? સવારના વાગી ગયા 7:15. આપણે બેન જતા રહ્યા છે સ્કૂલે. હવે આપણે સવારના ચા પાણી કરીએ અને પછી ઉઠાડી દિયાનભાઈને, કેમ કે દિયાનભાઈને આપણે સ્કૂલે મોકલવાના છે. અને રાતે હતા મહેમાન તો બહુ લેટ થઈ ગયું હતું, તો હજી એવું લાગે છે કે હું પૂરી નથી લે. જોઈએ ભાઈ ઉઠે છે કે નહીં, તે પછી સ્કૂલે આજે રજા નથી જવું કરશે. જોઈએ પછી શું થાય છે. દિયાનભાઈ થઈ ગયા છે સ્કૂલ માટે રેડી, તો હવે મૂકવા જશું દિયાનને સ્કૂલે. કૃષ્ણાય વાસુદેવાય ધર્મે પરમાત્મને રંતો કૃષ્ણસાય ગોવિંદાય નમો નમઃ. ચલો દિયાનભાઈને હવે મૂકી આવીએ સ્કૂલે અને પછી આવીને કરીએ ચા નાસ્તાની તૈયારી અને ઉઠાડીએ સૂતા હોય એ લોકોને, એટલે ફટાફટ બીજા નવરા થાય. વાગી ગયા છે સવારના 11:30. ચલો તૈયારી. મમ્મી શું બનાવવાનું છે રસોઈમાં? શીરો રાજગરાના લોટનો, ભાજી. આજે 11 છે તો આજે એના માટે ફરાળ. ચલો મમ્મીએ સરસ એવું તૈયાર કરી દીધું છે, બટેકાનું સમારીને ટમેટાં ને મરચાં ને કરી દઈએ સૂકી ભાજીનો વઘાર. અને ત્યાં મમ્મી બનાવી લે રાજગરાનો શીરો અને થોડીક વેફરને એવું તળી નાખી હારવાર, એટલે છોકરાઓ નહીં ચાલે. બરાબર જશે ભાઈ હમણાં, એટલે જવું પડશે નીચે લેવા. તો આવે ભાઈ એટલે તો જઈએ નીચે. ચાલો દિયાનભાઈ આવવાના છે સ્કૂલેથી, તો આપણે નીચે ઉતર્યા છીએ. ત્યાં તો આવી ગયો છે ટેમ્પો. શેનો આવ્યો છે? તો ટેટીનો. જો ટેટી આવી છે વેચવા માટે, બહુ સરસ ટેટી આવે છે. દિયાન આવે એટલે કહે તો લઈએ આપણે. હા નો થાય નથી કાંઈ, જાતે જ કરવાનું હોય. જલુ નીચે બેસે તો ઊંચો થા, પછી એ ઊંચો થાય ને તો તારે નીચે આવે. આજે શું શીખવાડ્યું સ્કૂલમાં? બોલો બોલો. આજે જીકે હતું. સન્ડે મંડે બોલો. ચલો બોલ હવે. ચલો ફરાળ તૈયાર છે. ફરાળ કરવા આવી જાવ બધાય. સૂકી ભાજી, શીરો અને વેફર. બસ 11 જ છે. આજે 11 હો. 11 ચપડી તો ભાજી પાવ ખાય છે. એ આનો એના માટે હું વાંધો, એને તો હાલે ને. કાઈ 11 કે છે પણ એને હાલે. લઈ લે. કેવી બેને 11 કેમ? તારે ભાજી પાવ ખાવા છે? તો શીરારે થોડી તીખું છાશ ખવાય, શરદી થઈ જાય. થોડીક જ દેવું કે ભાજી નારી એક પાવ ખા. ના એ ના પાડે છે. લંચમાં લઈ ગયો તો ને એટલે ના પાડે છે. દઈ દઈ. સાંજના વાગી ગયા છે 5:30. કેયુબેન જતા રહ્યા છે ટ્યુશનમાં અને ભાઈ જો ઉઠી ગયા છે. હવે એનું ચા દૂધ બધા આંખમાં ન કરે મારી તો ઉઠી ગયું. આમ જો આમ ઉપર કરાય, બીજે કરાય, ઉપર જ કરતો હતો. બસ એમ દિવાલમાં કરાય. ચા દૂધ પી લીધું? ચા દૂધ પી લીધું? તો બાકી છે. ચલો દિયાનભાઈનું ચા દૂધ ને એવું કરીએ, પછી શું કરવાનું? પછી રમીને આવીને લખવાનું. સરસ ગુડ બોય. ચલો
હવે દિયાનભાઈને કાયમનું ટેવ પડી ગઈ છે, પહેલાં રમવા જવાનું, રમીને આવીને હોમવર્ક કરવાનું. ચલો મમ્મી ચા પાણી બનાવ્યા છે, ચા પાણી પી લઈએ. અને સીવાનું હજી બહુ બધું છે એટલે સીવા તો આખો દિવસ બેસવું જ પડશે. ચા બની ગઈ મમ્મી? ચા બની ગઈ, પણ લાગી છે ભૂખ અને રહ્યા છે 11 એટલે હવે ફરાળી રોટલી બનાવે છે. મમ્મી કે રહેતા જ ન હોય તો કા મમ્મી ભૂખ્યા રહેવાય નહીં હું ખોટેનું કામ. મને એમ થયું કે આ વખતે લાઈને રહેવા દે ને. બટેકા ખવાય, બટેકા નુકસાન કરે, નડે. હા એ વાત સાચી. હસતા હોય તો વાંધો ન આવે. હા પણ તો એમ થયું કે તો ખબર પડે કેવું થાય. 11 નું મહત્વ બહુ બધા કે ને એટલે એમ થાય કે 11 રહી. ફાસ્ટ છે ને? હા ઓલા બજરંગમાંથી તે કીધું હતું ને મમ્મી સારા સેલ લાવજે એટલે બીજા લાવી. તારે જે લેઝર લાઇટમાં આવ્યા હતા ને એ નથી. સાંજના વાગી ગયા છે 6:30. ક્યાં જા છો? નીચે રમવા. પછી હોમવર્ક બાકી છે ને મારા દીકરાને? ઓકે લઈ જાવ છો નીચે મમ્મી? હા ફોન લેતી જાવ ને. હા 8 વાગ્યા છે. પાણીની બોટલ લઈ લો ને ફોન લઈ લો. હા તો લઈ અને યશનું ઓલું કપડાં લઈ લો એટલે એ આવે નીચે ને તો ત્યાંથી અંબાઈ હા, તે જાય તપો નહીં. બાય. પછી બૂમ પાડો એટલે આવી જાજો તરત. આવી ગયા છે રમીને. હવે કેસી ગયા છે? ચાલુ કરો. પેલા હું છે ને ઉઠું છું દિવસ એટલે 1. હા પછી પછી ઉઠી બ્રશ ચડું છું એટલે 2. સેકન્ડ નંબર. પછી બ્રશ ચડીને છે ને નાવા બેસું છું એટલે 3. પછી સ્કૂલે જાઉં છું નઈ રોંગ બેટું. પછી 9 છે ને ચાડું પીવું છું એટલે 4. સ્કૂલે જાઉં છું ચાય નાસ્તો કરીને. પછી સ્કૂલે જાઉં પછી સ્કૂલેથી આવીને જરે એટલે 6. ગુડ. આ હું લચેલું છે ઈટિંગ એટલે શું થાય? ખાવું. છાવું. હા વિડીયોમાં કોણ ખાય છે? હા તો મેચ કરો. સરસ. બીજું શું છે? રીડિંગ એટલે વાંચવું. કોણ વાંચે છે એમાં? સરસ. 3 નંબરમાં શું છે? હગિંગ. હગ કોણ કરે છે? એકબીજાને મળે છે કોણ? સરસ કરો. પછી 4 નંબરમાં છે ટોકિંગ. ટોકિંગ એટલે વાત કરવી. કોણ વાત કરે છે એકબીજા સાથે? હા. પછી 5 નંબરમાં શું છે? સ્મેલિંગ એટલે સૂંઘવું. હા ફ્લાવરની સ્મેલ લે છે ને. અને લાસ્ટ નંબર છે પ્લેઇંગ. પ્લે એટલે રમવું. બોલથી કોણ રમે છે? સરસ. ચલો હવે નેક્સ્ટ પેજમાં શું કરવાનું છે? કરો બસ મેચિંગ જ છે. હા પેલું શું છે? કાર્પેન્ટર શું કરે? કાપે. હા. બીજું શું છે? બાર્બર શું કરે? હેર કટિંગ કરે. શેનથી કરે? કાંઈ વાંધો નહીં બેટા રફ કરો. બસ. હા થઈ ગયું સરખું જ છે. ચલો બાર્બર શેનથી હેર કટિંગ કરે? હા શું છે ઈ? છે. ત્રીજું શું છે? ફ્રૂટનું. સરસ. પછી આ શું છે? પેન્ટર શું કરે? કલર. પછી આ શું છે? પોસ્ટમેન ટપાલ. પેપર લેટર આપે. ચલો લાસ્ટ શું છે? મેડ. સરસ. દિયાનું હોમવર્ક કમ્પ્લીટ. ફિનિશ. શાક સમારીને કરી દીધું છે રેડી. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે
અને ભાખરી અમારે તો સાસુઓને 11 છે. અને પછી વહેલા નવરા થઈ જાય પછી સામે ગાર્ડનમાં માસી આવે છે. ગાર્ડનમાં તમારે મમ્મી કંઈ જવાનો પ્રોગ્રામ ખરો? હવે 11 છે ને સત્સંગમાં. હા નહીં, આજે 11 છે તો નીચે સત્સંગ. ભજન. હા કંઈ નહીં, તો આપણે જશું સત્સંગનો આનંદ માણવા માટે. અને પરસુના સત્સંગ 11 આવું એટલે ભજન થોડુંક કરાય. હા એ વાત સાચી. મમ્મીનું કેવું છે 11 ઘડીક વાર કરાય તો 11 ફળી કહેવાય. ટમેટાનું શાક બનાવીને સેવ ટમેટાનું શાક અને ભાખરી. અમારે તો સાસુ વહુને જમવાનું નથી તો કરી દઈએ રેડી. પછી જવું છે ગાર્ડનમાં. ભાવનાબેન આવે છે તો થોડીક વાર ગાર્ડનમાં જવું છે. અને તમારે કંઈ જવાનો પ્લાન ખરો મમ્મી? મારે વિશે ભજનમાં. હા આજે 11 છે નહીં? પછી ભજન સત્સંગ 11 છે તો થોડુંક ભજન સત્સંગ એ કરવું પડે ને નહીં મમ્મી? કંઈ તો 11 કરી કહેવાય. હા એ વાત તો આખો દી ઘર કામમાં જ રહીએ છીએ. 11 કરી ઘડી સાંજે ભજન કરીએ. હા આ તો તારે ભજન ગાવાના છે. અરે તારે બે ભજન ગાવાના છે આજ તો. જોઈએ અમે જ ગાઈએ છીએ, તમે શીખવા હે. હા એ વાત બરાબર. તો તારે આજ તો બે ભજન કરો ગાવાના છે. પણ શીખવું પડે પેલા અગાઉ. તમારી જેમ આવડતા ન હોય. તમારે ફોન લઈને બેસી જાઓ ને, ફોનમાં આવે ને. એ વાત બરાબર. અમારે મોઢે શીખવા પડે, ગોખવા પડે. ગોખવા તમારે તો ફોન હાથમાં લઈને બેસી જાઓ એટલે જે ભજન ગાવું એ ગાઈ શકો. હા એ બરાબર છે. હા. કાંઈ નહીં, આવશું થોડીક વાર. બીજું શું, અમે 11 કરી છે પછી થોડુંક ફૂલ ને ફળ લેવું જોઈએ ને હવે. હા, વાહ. શીખો. મારી સાસુ કરતા હતા હા ભજન સત્સંગ 11 રહેતા હતા એવી રીતના કરો. જમી કાઢીને જવાનું છે હવે તો 11 નીચે સત્સંગમાં. મમ્મીએ કહી દીધું છે કે નીચે આવવાનું છે એટલે હવે થોડી વાર જવું પડશે. મળીએ હવે ભજનમાં. ચલો આવી ગયા છે ગાર્ડનમાં બેસવા માટે. થોડી વાર વોકિંગ કરી લીધું અને હવે બેઠા છે થોડી વાર. શેની માટે આવ્યા હતા આપણે? પ્રિપેરેશન માટે. ફાઇનલી જાહેર નથી કરવાનું ક્યાં જવાનું છે. એવું સિક્રેટ છે. નેક્સ્ટ વીક જઈએ છીએ પણ ક્યાં જઈએ છીએ જ્યારે જશું ત્યારે કહીશું તમને. બેસી ગયા છે ખેયાબેન ને ધ્રુવીબેન ને. હાય ગાંડો મારો કાનુડો. ઘરે અને નીચે ચાલી રહ્યા છે ભજન. તો ચલીએ બધા ભજન ગાય છે તો એક વખત લાઈવ જોઈ લઈએ કેવા ભજન ગાય છે. પછી આપણે જઈએ ઘરે પાછા. ગાર્ડનમાં પણ જઈ આવ્યા અને ભજન સત્સંગમાં પણ જઈ આવ્યા. ચલો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી.